હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 અને વિષય છે સંસ્કૃત અને દ્વિતીય પરીક્ષાની અંદર ઉપયોગી એવું અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ ધોરણ 8 સંસ્કૃત અસાઇનમેન્ટ સોલ્યુશન 2024 એનો અભ્યાસક્રમ છે પ્રકરણ 1 થી 8। એમાં પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો। તો એની શરૂઆત કરીએ તો પહેલો જે ફકરો છે કે વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતિ બાલકાઃ પ્રસન્નાઃ સન્તિ સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતિ બાલકાઃ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવન્તિ કતિપય બાલકાઃ ઉચ્ચૈઃ વદન્તિ ધાવતુ ધાવતુ ત્વરિત ધાવતુ। તો આનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ તો વિવેકાનંદ નામના વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે। બાળકો ખુશખુશાલ છે। સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે। ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે। બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે। કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો ઝડપથી દોડો। ત્યારબાદ બીજા નંબરનો ફકરો છે, પેરેગ્રાફ છે। તો પ્રથમ એટલે કે પહેલો ચોર કહે છે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહમ અદ્વિતીય અત્ર તૈલદીપઃ સમીપે પીઠમ પુસ્તકાની તૃતીય ધનમ કુત્ર પ્રથમ અત્ર તુ નાસ્તિ દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામ। તો એનું આપણે ભાષાંતર જોઈએ તો પહેલો ચોર કહે છે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે। બીજો ચોર કહે છે અહીં તેલનો દીવો છે, નજીકમાં આસન છે અને પુસ્તકો। ત્યારે ત્રીજો ચોર કહે છે કે ધન ક્યાં છે? ત્યારે પહેલો ચોર કહે છે અહીં તો નથી, બીજા ઓરડામાં પ્રવેશીએ। ત્યારબાદ ત્રીજા નંબરનો ફકરો જોઈએ ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ અસ્મિન ભવને વિધાનસભાયાઃ અધિવેશનાની ભવન્તિ अस्मिन्नेव भवने स्थित्वा राज्यस्य मंत्रिणः सचिवाः अन्ये च अधिकारिणः राज्यकार्य संचालयन्ति सचिवालयः एव गुर्जर प्रदेश शासनस्य मुख्यः कार्यालयः अस्ति। तो आनु भाषांतर જોઈએ કે આ સચિવાલયનું ભવન છે। આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે। આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્ય કાર્યનું સંચાલન કરે છે। સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે। ત્યારબાદ ચોથા નંબરનો ફકરો જોઈએ તો ઇયમ પરિષદ અસ્માકમ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થ સતતમ પ્રવૃત્તા અસ્તિ ગાંધીનગરે વિશાલાः સ્વચ્છ માર્ગાः ચ વર્તन्ते एतस्मिन् नगरे बहूनि रमणीयानि उद्यानानि सन्ति नगरे बहवः पादपाः सन्ति तेन कारणे इदं नगरं विश्वस्य हरितनगररूपेण अपि प्रसिद्धतम એટલે કે પ્રસિદ્ધ છે। તો એનું ભાષાંતર જોઈએ તો આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત છે। ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે। આ નગરમાં અનેક રળિયામણા ઉદ્યાનો છે। નગરમાં ઘણા બધા ઝાડ છે। તેના કારણે જ આ નગર વિશ્વનું હરિયાળું નગર તરીકે પ્રસિદ્ધ બનેલું છે। ત્યારબાદ પાંચમા નંબરનો ફકરો છે કે મનુષ્ય સિંહયોઃ એષા અદ્વિતીયા મૈત્રી કતિ વર્ષ પર્યંત પ્રાચલત
मात्रावालं निधनकाले दुःखितः सिंहः श्मशानयात्रायाम् अपि अगच्छत्। श्मशानतः एव सः वनम् अगच्छत्। तदनन्तरं कोऽपि जनः तं સિંહ ન અપશ્યતઃ। તો એનું ભાષાંતર જોઈએ તો મનુષ્ય અને સિંહની આવી અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી। માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ ગયો। સ્મશાનથી તે જંગલમાં જતો રહ્યો। ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં। ત્યારબાદ 6 નંબરનો ફકરો છે કે માત્રાવાલઃ દૂરતઃ એતત અપશ્યત સહ ક્ષતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થ તત્ર અગચ્છત। ઔષધાની આનીય સહ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત। કતિપય દિનાંતરમ સિંહ સ્વસ્થઃ અભવત તથા ચ તસ્ય મિત્રમ અભવત। તો એનું આપણે ભાષાંતર જોઈ લઈએ તો માત્રાવાળો એટલે કે દરબાર માત્રાવાળો દૂરથી આ બધું જોતો હતો। તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો। ઓસડિયા લાવીને, હવે ઓસડિયા એટલે કે ભાઈ દવા, બરાબર છે, ઔષધિ, તો ઓસડિયા લાવીને તેને સિંહની સારવાર કરી। કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને દરબાર માત્રાવાળાનો તે મિત્ર બની જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત અને અસાઇનમેન્ટ આધારિત પ્રશ્ન નંબર 1 જેની અંદર આપેલા ફકરાનું ગુજરાતીની અંદર ભાષાંતર કરો તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો। તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। બીજું કે ધોરણ 8 અસાઇનમેન્ટ આધારિત સામાજિક વિજ્ઞાન વિષય હોય, ગુજરાતી વિષય હોય, હિન્દી વિષય હોય, અંગ્રેજી વિષય હોય, તો આ દરેક વિષયના જે અસાઇનમેન્ટના સોલ્યુશનવાળા જે વિડીયો છે એ વિડીયો આપણી આ ચેનલ પર મૂકેલા છે અને એ તમે પ્લેલિસ્ટની અંદર જઈને જોઈ શકો છો। બીજું કે એ દરેક વિડીયોની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે, તો ત્યાં જઈને તમે એ વિડીયો પણ નિહાળી શકો છો। તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા પ્રશ્નના સોલ્યુશન સાથે મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।